જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં થશો મિત્રો. ગુડ મોર્નિંગ. તમારું મારું યુટ્યુબ ચેનલ અંદર તમારું હાર્દિક સ્વાગત. હું બતાવે છે? ગાડી બતાવે છે. હા હું ફૂલ લગાડ્યા એમ ને? ખેરે મહેમાન આવ્યા છે, અમારા બગીચાની વિઝિટ કરે છે. જો આ મારા હાડી સાહેબા છે અને જામફળ ને એવું બધું તોડે છે. જો ગોવિંદ જામફળ પુષ્કળ આવ્યા છો ભાઈ. જેને ખાવા હોય આવજો, ફ્રીમાં આપવામાં આવશે. જે અમને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરે એને દેવામાં આવશે. મિત્રો આપણે વાડીની અંદર નાની એવી વાડી છે ઘેરે. મસ્ત રીંગણા ઝીણા થઈ ગયા છે. પેલા ઝુમખડી છે અને બીજા કાટાળી રીંગણી છે. આ ફૂલ શેનું છે મિત્રો? કમેન્ટમાં કહેજો. આ મારો આજે ફર્સ્ટ બ્લોગ છે, પેલો. અને આ શું છે એ મિત્રો કહી દેજો. તમને ખબર હોય તો કહી દેજો આ શું છે. લસણ જો આપણે છે ને બાકી નવરાત્રિમાં સોંપી દીધેલું છો. રીંગણા જો આ કાંટાળા રીંગણા થઈ ગયા છે અમુક. કાંઈ વાંધો નહીં. ત્યારે મોંઘા કેટલા રીંગણા છે ભાઈ. ત્યારે રીંગણા બનાવશે ને રીંગણા શાક? તો પછી હવે રીંગણા ઉતારી લે, મરસા ઉતારી લે ને અમે. કાંટાવાળા છે ધ્યાન રાખજો. એક દો ઓલા પણ રહ્યો અંદર. હા એ મને ખબર છે, પણ હવે ઓલ પાછળ લઈ લઉં તો હાલશે? હાલશે. આપણા રીંગણા છે, મસ્ત રીંગણા છે. દેખાય છે? તને રીંગણા બતાય છે ને કે મૂળા લઈ લેજે ને થોડુંક લીલું લખવાનું.
દર્શન લઈ લેવો, થોડુંક લઈ લે લીલો. કેટલા ઉતાર્યા? 40 રૂપિયાના થઈ ગયા. રીંગણા સારા છે હો ભાઈ, મસ્ત છે ને. એટલા ભાઈ કાંટા વાગે છે, મસ્ત રીંગણા કાંટાવાળા રીંગણા છે. પાતરા બનાવવા છે આજે. ના ના બસ 4 તો બસ હવે 4 ને આપણે શું જાજા કરવા છે. 3 2 ને ખાવું એમાં શું ને ખોટા ઝુમખડા બહુ મખડા. ઝુમખડામાં છે રીંગણા. હું લઈ આવી ફુગો ને બબલુ એપી ચીલી ને લીમા છે અંદર. નથી દેખાતા. નહીં હોય તો નથી. મૂળા ને રીંગણા ને મરચાં છે જો. આપણી વાડીમાં મસ્ત ઉતાર લીધા મરચાં, રીંગણા, મૂળા ને લીલું લસણ આટલું લઈ લીધું. હાલો તૈયાર બનાવીએ રીંગણાનું શાક મસ્ત. રીંગણાની સબ્જી બનાવી. શું નાખ્યું? ખાસા કે ખર્ચી? ખાસી નથી, ખાસા છે. ખાસા શિંગદાણા. અને ત્યાં ટમેટા ને એવું લેતે ફ્રીજમાંથી લેતે આય. પેલા રીંગણા બનાવવાના છે.
હા તો ગરમ તો થાવ જો આ એમ કેમ પછી વાત હસબન્ડ તો તેલ ગરમ થાય મહેમાન આવ્યા હતા કંઈ જમવા રોકાવાના નથી. મહેમાન આગળ નીકળી જવાના છે. આપણે ઘર પૂરતી જ રસોઈ બનાવવાની છે. મહેમાનને ઉતાવળ હતી જવાની. મહેમાન નીકળી ગયા છે. બસ કમ્પ્લેટ તૈયાર થવા જેવું છે. આખા રીંગણાનું શાક બનાવે છે. તેલ મૂકી દીધું છે અને મસાલા નાખી દીધા છે. બરાબર ને? હા મસ્ત ગ્રેવી બનાવી નાખી છે. હમણાં બની જશે મસ્ત. રીંગણાની બધું જે અંદર નાખવાનું બાકી છે એવું હમણાં નાખી દઈશ. મસ્ત બનશે. જોવું પડે ને હરખું થઈ ગયું કે નહીં એમ. પછી રીંગણા નાખવાનું. રીંગણા અંદર નાખી દેવાના છે. રીંગણામાં કાપા મારી દીધા છે અને અંદર રીંગણા એમના નાખી દીધા. કોઈ એમ ન કહેતા કે આવા રીંગણા કેમ કરે, આ ભરેલા રીંગણા મેકી દીધું છે હમણાં બની જાય ને એટલે બતાવું. રોટલી બનાવવાનું ચાલુ થઈ ગયું છે. આગળ 1-2 રોટલી બની જાય એટલે મારે ચિરાગને જમવા બેસી જવાનું છે. બરાબર? રોટલીનું કામ બની જાય પછી જમવા બેસી જાય. છોકરી કહે છે કે અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું જલ્દી લાઈક કરી દેજો એમ. આ વ્લોગ એટલો જ છે ને આ અમારો ફર્સ્ટ વ્લોગ છે, પહેલો જ.
એવું છે આ ચેનલની અંદર જે કોઈ નવા હોય એ અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા લઈ લે ક્યાં નાખવા જાસ ત્યાં થોડું નખાય કચરા પેટીમાં નાખી દે ઓકે વિડીયોને શેર કરો સબસ્ક્રાઈબ કરો તો ચાલો નેક્સ્ટ વિડીયોમાં ફરીવાર મળશું અમારા વિડીયોની અંદર જે કાંઈ ખામી હોય એના ફર્સ્ટ વ્લોગ છે એટલે સ્વીકારી લેજો ચાલો જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય